નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે. બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના સમાચારના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો આંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી, તેના વિશે વાત કરવામાં આવશે. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કરા સાથે વરસાદ પડી ગયો છે, તો કયા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે તે વિશે વાત કરવામાં આવશે. તો જોડાઈ જાવ ચેનલ સાથે. વાત કરીએ આજના મહત્વના સમાચાર વિશે. તો આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યમાં હજુ 5 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે. આંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયોથી હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. આંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના જે દરિયાકાંઠાવાળો વિસ્તાર છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે, કારણ કે ચોમાસાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી શકે છે. કારણ કે ચોમાસાની આ વર્ષે એવી આગાહી કરવામાં આવી છે કે ચોમાસું થોડા દિવસો મોડું આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો કરા સાથે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો વિગતવાર માહિતી જોઈ લઈએ. કરીએ ફટાફટ સમાચારો ઉપર નજર. તો રાજ્યની અંદર કરા સાથે વરસાદ, વાવાઝોડું ફૂંકાયું, 1ના મોત. સાબરકાંઠાના પોશીના જે વિસ્તાર છે તેની આસપાસના વિસ્તારોની અંદર કરા સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. કડાણામાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો ધરાશયી થયા હતા. વૃક્ષો પડવાની ઘટના પણ બની છે અને વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ અને ગોધરામાં સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. વરસાદી માહોલ જોવા મળી શકે છે. અને ગુજરાતના જે દરિયાકાંઠાવાળા વિસ્તાર છે ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાવનગરની વાત કરવામાં આવે તો ગઈકાલના રાત્રિના સમયે પણ વરસાદ હળવાથી મધ્યમ પ્રકારનો નોંધાઈ ચૂક્યો છે. તો આમ સાબરકાંઠા જે ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે ત્યાં વાવાઝોડા સ્વરૂપે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આવી હવામાન સંબંધિત અપડેટ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.